હવે ધોરણ 2 માં જેમણે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એવા 3 બાળકો છે, રેહાન, જાસ્મીન અને રાજન. રેહાન, જાસ્મીન, ધોરણ 1 માં જેમણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે એવા બિલાલ અને નેહાને ખૂબ ખૂબ અભિનંદન. અને આગળના વર્ષોમાં પણ તમે આવી ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છા. હવે ધોરણ 2 માં વિદ્યાર્થીઓ રાજન, રેહાના અને જાસ્મીન ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે ગયા વર્ષે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. હવે ધોરણ 3 માં પ્રથમ ક્રમ જેમણે પ્રાપ્ત કર્યો હતો એવા વિદ્યાર્થી મોહમ્મદ અલી મકસૂદ અંસારી. હવે ધોરણ 2 બીજો ક્રમાંક જે પ્રાપ્ત કર્યો છે કાલી ભેરુલાલ રાયકા. તૃતીય ક્રમાંક જેને પ્રાપ્ત કર્યો છે જૈનબ ગફ્ફાર અંસારી. અને ખૂબ ખૂબ અભિનંદન. હવે ધોરણ 4 માં જેમણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો એ શિવાનંદ અનિલ કુમાર કુર્મી. દ્વિતીય ક્રમ જેમણે પ્રાપ્ત કર્યો છે દેવીલાલ ભેરુલાલ રાયકા. અને તૃતીય ક્રમાંક જેમણે પ્રાપ્ત કર્યો છે સબરાના ખાતુન રેન, બિહાર. ધોરણ 5 માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે સપ્તમ નિશા મકસૂદ અંસારી. ધોરણ 5 માં દ્વિતીય ક્રમાંક જેમણે પ્રાપ્ત કર્યો છે માયા ભેરુલાલ રાયકા. અને તૃતીય ક્રમાંક જેમણે પ્રાપ્ત કર્યો છે ખદીજા મોહમ્મદ શહેરાજ શેખ. ધોરણ 6 માં પ્રથમ ક્રમાંક જેને પ્રાપ્ત કર્યો છે સુમિત નત્તુ પ્રજાપતિ. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે મોહમ્મદ એહસાન મોહમ્મદ અબ્બાસ અંસારી. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે કવિતા શ્યામલાલ કોરી. ધોરણ 7 માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે સંગીતા અનિલ કુર્મી. ધોરણ 7 માં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે પૂજાદેવી શ્રી પ્રહલાદની વટ. અને તૃતીય ક્રમાંક જેને પ્રાપ્ત કર્યો છે નજરાના ફૈઝુન મોહમ્મદ ગુરબાબુ. હવે ધોરણ 8 માં પ્રથમ ક્રમાંક જેને પ્રાપ્ત કર્યો છે પ્રિયંકા રામનરેશ પાલ. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે રિયા અનિલસિંહ પરમાર. અને તૃતીય ક્રમાંક જેને પ્રાપ્ત કર્યો છે ચાંદ રવિ કેવળ.
આપણી શાળામાં બાલવાટિકા થી લઈ ધોરણ 8 સુધી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા અને આપ આ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને શાળાનું ગૌરવ વધારો આપણા દેશ અને સમાજ માટે અને સ્વ વિકાસ માટે ખૂબ જ આગળ વધો એવી શુભકામના।